હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 4 માં તોરણ પાઠ્યપુસ્તકમાં ધોરણ પાઠ 3 સ્માઇલ પ્લીઝ બધાના ચહેરા પર આવી ગઈ સ્માઇલ. એવી જ રીતના આજે આપણે આ પાઠ ભણવાના છે. સૌ કોઈના મોઢા ઉપર સ્માઇલ આવી જશે. તો નાની અને લાલુ સવારે બાગમાં ફરવા જાય છે. બધા દાદાઓ બાગમાં હાથ ઉપર કરીને ખૂબ જ હસી રહ્યા હતા. ત્યારે નાની કહે, બેટા, આ લોકો મુક્ત મને હાસ્ય કરી રહ્યા છે, એટલે કે ખૂબ આનંદમાં રહીને હસી રહ્યા છે. આપણા જીવનમાં હાસ્ય જે છે ખૂબ જરૂરી છે. મારા મોબાઈલમાં અલગ અલગ ચહેરા છે, તેને આપણે હાસ્યમાં ચહેરા બનાવીએ. જો નાની કહે, આ બધા દાદા શા માટે હસી રહ્યા છે? તો આ દાદા જે છે શેના માટે હસી રહ્યા છે? તો હસવાથી જે છે અનેક ફાયદાઓ થાય છે. તો આ લેસનમાં એ આપણને આપેલું છે. ચલો લેસનની શરૂઆત કરીએ. ચલો બાળકો, એકબીજાને ગલીપચી કરો, જોઈએ શું થાય છે. ગલીપચી કરવાથી શું થાય? તો ગુદગુલી થાય અને હસવું આવે છે ને. આજે આપણે હસવાની જ વાતો કરવાના છીએ. જી હા, હાસ્ય વિશે થોડું આપણે જાણીએ. હાસ્ય એ મનુષ્યને મળેલી સૌથી શ્રેષ્ઠ લાગણી છે. એના માટે પૈસા લાગતા આપણને નથી. કઈ પણ જોક થાય, મજાક થાય, મસ્તી થાય તો આપણને હસવું આવે છે. જેવી રીતના ગુદગુલી કરે તો હસવું આવે ને, એવી જ રીતના હસવું એ ખૂબ જ સારું ગણાય. હાસ્ય દ્વારા લોકો શું થાય છે? એકબીજાથી જોડાય છે, સંબંધ મજબૂત થાય છે. નાના મોટા બાળકો એમ બધાએ દિવસમાં 2 થી 3 વખત તો મન મૂકીને હસવું જોઈએ. હસવાથી આપણા શરીરને પણ અનેક ફાયદા થાય છે. જેવી રીતના મુક્ત મને હસવાથી આપણું શરીરનું લોહીનું દબાણ ઓછું થાય છે. માનસિક તાણ ઘટે છે, એટલે કે ટેન્શન ઓછું થાય છે. લોહીમાં પ્રાણવાયુનું પ્રમાણ વધે છે, ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આપણું હૃદય જે છે એ ખૂબ મજબૂત સ્ટ્રોંગ બને છે. આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આપણા ચહેરા, પગ અને પીઠના સ્નાયુઓ મજબૂત થાય છે. કોઈ પણ રમૂજી ચુટકાઓ સાંભળીને ખડખડાટ હસીએ તો આખા દિવસનો થાક પળવારમાં ઉતરી જાય છે. એટલે જ કે કઈ આપણે જોક સાંભળીને થોડા વાર આપણે હસીએ તો એકદમ રિલેક્સ ફીલ થાય છે. જોયું બાળ મિત્રો, હસવાથી કેટલા ફાયદા થાય છે. સદાય હંમેશા આપણે હસતું રહેવું જોઈએ. બધાએ હસતું રહેવું. હાસ્ય વિશે એવી પણ કહેવત છે કે હસે તેનું ઘર વસે. તેથી જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે ત્યારે હંમેશા હસીને તેમનો સામનો જે છે આપણે કરવો જોઈએ. મુશ્કેલી આપોઆપ જતી રહે છે. તો હસતા રહો. હા હા હા. તો હંમેશા આપણે હસતા રહેવાનું છે. હસવાથી કેટલા બધા આપણને ફાયદા થાય છે. શરીર મજબૂત બને, હૃદય મજબૂત બને, શરીરમાં લોહીનું દબાણ ઓછું થાય, માનસિક તાણ ઘટે છે, લોહીમાં પ્રાણવાયુનું પ્રમાણ વધે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે, શરીરમાં પગ, પીઠના સ્નાયુઓ પણ મજબૂત થાય. તો અનેક બીમારી જે છે હસવાથી દૂર થાય છે. એટલે આપણે જે છે કાયમ જે છે એ દરરોજ દિવસમાં 2 થી 3 વખત જે મન મૂકીને આપણે હસવું જોઈએ. ધન્યવાદ.